પોરબંદરમાં એસઓજી પોલીસે નશીલા પદાર્થોના વેપાર સામે વધુ એક મોટી કાર્યવાહી કરી છે, જેમાં એરપોર્ટ સામે આવેલા શિવ રેસિડેન્સીમાં દરોડો પાડી 2 શખ્સોને ચરસ અને ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધા છે. પોરબંદર એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે એરપોર્ટ સામે આવેલા શિવ રેસિડેન્સીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે રાણાવાવના આયરવાડીનો રહેવાસી નાગાજણ ઉર્ફે નાગો ગિગનભાઈ બોખીરિયા અને રાજકોટના સંત કબીર રોડ વિસ્તારના કેયુર કિશોરભાઈ હિરાણીને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન બંને પાસેથી 168 ગ્રામ ચરસ, 75 ગ્રામ સૂકો ગાંજો, ઇલેક્ટ્રિકલ વજન કાંટો તેમજ 2 મોબાઈલ સહિત કુલ ₹56,250નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં કેયુર હિરાણી રાજકોટથી પોરબંદર ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવા આવ્યો હોવાનું ખુલ્યું છે. પોલીસ તપાસમાં બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. નાગાજણ સામે અગાઉ અપહરણ, મારામારી અને દારૂના ગુનાઓ નોંધાયેલા હોવાનું તેમજ તે તાજેતરમાં જ જામીન પર મુક્ત થયો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કેયુર હિરાણી સામે રાજકોટમાં હત્યાનો અને ગાંધીનગર જિલ્લાના ચિલોડા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂનો ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું છે. તે પણ હાલ જામીન પર બહાર હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. હાલ પોલીસે બંને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે અને ડ્રગ્સ સપ્લાયના નેટવર્ક અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.